કોમનવેલ્થ ગેમ્સને લઈને આજે સરકારની એક મહત્વપૂર્ણ બેઠક છે। લંડન ખાતે આ બેઠકનું આયોજન છે અને હર્ષ સંઘવી સહિત 3 સચિવોનું ડેલિગેશન લંડનની મુલાકાતે છે। આજથી 4 દિવસ સુધી બેઠકનો દોર યોજાશે। કોમનવેલ્થ ગેમ કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન કરાશે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, કોમનવેલ્થ ગેમને લઈને ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે। હર્ષ સંઘવી અત્યારે લંડનમાં બેઠકની અંદર સંમેલિત થવા માટે પહોંચ્યા છે। કઈ પ્રકારનું પ્રેઝન્ટેશન રહેશે અને કઈ પ્રકારની તૈયારીઓ અત્યારે કોમનવેલ્થને લઈને કરવામાં આવી છે? देखो आज થી 3 દિવસ સુધી જયેશ લંડનની અંદર જે પ્રેઝન્ટેશન છે તે થવાના છે, અલગ અલગ બેઠકો છે તે થવાની છે। ખાસ કરીને જે કોમનવેલ્થ ગેમ માટેની કમિટી છે તેની સાથે મુલાકાત છે તે થવાની છે। જે પ્રેસિડેન્ટ હતા કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુસી ક્રિસ જેન્કિસ એ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જાન્યુઆરીમાં। ત્યારબાદ એપ્રિલમાં એક પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું અને કોમનવેલ્થ ગેમની યજમાની ભારતમાં મળે અને તેમાં પણ જે કહી શકાય કે ગુજરાતમાં મળે તેની માટેની જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી। તેને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ જે અનેક બેઠકો હતી તે પણ કરવામાં આવી હતી। 2030માં જો કોમનવેલ્થ ગેમની યજમાની ગુજરાતમાં થાય તો 2036 માટેની ઓલિમ્પિકની જે દાવેદારી છે તે ભારતની જે મજબૂત થઈ શકે છે અને એ જ કારણોસર છેલ્લા 6 મહિનાથી એક કહી શકાય કે ગળમથલ છે તે ચાલી રહી હતી, બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, જે તૈયારીઓ છે તે ચાલી રહી હતી અને હવે જે આ કોમનવેલ્થ ગેમ છે તેને લઈને આજથી કોમનવેલ્થ ગેમ ફેડરેશનની જે કમિટી છે તેની સાથે આજથી 3 દિવસ સુધી બેઠકો ચાલશે, જેની અંદર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, તેની સાથે જ 3 જે સચિવ છે અશ્વિની કુમાર, બચાનિધિ પાની, એન થેનાસન એ તમામ ઉપસ્થિત રહેશે અને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને ગેમ્સ માટેની જે તૈયારીઓથી માંડીને તમામ મુદ્દા ઉપર વિગતવાર પ્રેઝન્ટેશન છે તે કરવામાં આવશે અને જો કોમનવેલ્થ ગેમ ભારતમાં આવે છે તો ભારત માટે રમતગમત ક્ષેત્રે ખૂબ મોટી સફળતા છે તે માનવામાં આવશે। જયેશ, આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખતા રહીશું। તો કોમનવેલ્થ ગેમને લઈને સરકારની આ મહત્વપૂર્ણ બેઠક જેમાં તૈયારીઓને લઈને એક મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન કરાશે, જ્યાં હર્ષ સંઘવી સહિત 3 સચિવોનું ડેલિગેશન લંડન પહોંચી ચૂક્યું છે।